વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે વિભાગ એ એના સ્વાધ્યાયનું ગાલા અસાઇનમેન્ટના સ્વાધ્યાયનું સોલ્યુશન છે કરી ચૂક્યા છીએ. આજે આપણે આ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 પ્રશ્ન પેપર નંબર 1 ધોરણ 12 ગુજરાતી એનો વિભાગ બી એટલે કે ગદ્ય આધારિત જે કાંઈ સોલ્યુશન છે એ આપણે પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, તમારા અભ્યાસ પેપરની અંદર છે ક્રમ પ્રમાણે છે એ ચાલવાનું હોય છે. તો 1 થી 15 સુધી છે એ વિભાગ છે. 15 પછી એટલે કે 16માંથી છે એ ગદ્ય આધારિત પ્રશ્ન છે એ પૂછાતા હોય છે. તો આપણે એ 16માંથી જવાબ છે એ જોઈએ. પ્રશ્ન છે એ તમારી પાસે અસાઇનમેન્ટની અંદર આપેલો જ છે. આપણે માત્ર એના જવાબ છે આ વિડીયોમાં જોવાના છીએ, કારણ કે ટૂંકો સમય છે અને વધારે આપણે સમય નહીં બગાડીએ. 16મો પ્રશ્ન છે તેમાં જવાબ આવે છે કાશી. 17મા પ્રશ્નની અંદર ક એટલે કે ગીત જેવી. 18મા પ્રશ્નનો જવાબ છે શેષ. 19માં આવે છે સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકાર ચરિત્ર નિબંધ છે. 20મોનો જવાબ છે મહાત્માના માણસ પાઠના લેખિકાનું નામ ધીરુબેન પટેલ છે. અને 21મો જે પ્રશ્ન છે એનો જવાબ છે કે સેલ્વી પંકજમ પાઠ લેખકની આગંતુક સાહિત્ય કૃતિમાંથી લેવામાં આવેલું છે. 22મો પ્રશ્ન છે તેનો જવાબ છે કે બીજું 4 ચોપડી ભણેલી હતી. 23મો પ્રશ્ન જોઈએ કે અનિરુદ્ધ અને તેના મિત્રો લખોટાની રમતમાં છે લીન થઈ ગયા હતા. 24મો પ્રશ્ન છે કે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનની તત્વત્રયી છે. 25મો પ્રશ્ન છે એનો જવાબ છે કે ભોજાએ રહેઠાણમાં એક કૂવો બનાવ્યો હતો. ત્યારબાદ આગળ વધીએ આપણે નવી પીપીટીમાં. 26મો પ્રશ્નનો જવાબ જોઈએ. વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ પ્રત્યુત્તર આપ્યો કે અહિંસા અંગેના જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી નહીં, એના માટે તો જીવન સાથેનો સ્પર્શ જોઈએ. એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો, સાથે રહો, તો ધીરે ધીરે એ અંગે વાતચીત ચાલતી રહેશે. ગાંધીજીનો આ ઉત્તર કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે એ વાત વિનોબાને સ્પર્શી ગઈ. મિત્રો, 27મો પ્રશ્નનો જવાબ જોઈએ આપણે. મોટા હોલમાં પ્રવેશતા નાયકને એક હૃદયગમ દ્રશ્ય છે જોવા મળે છે. નાના નાના ભૂલકાઓ નૃત્યના જુદા જુદા પોઝમાં પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યાંથી આધેડબાઈએ એટલે કે તબલચી પાસે થાપ મરાવી ત્યાં તો બધા જ બાળકો છે શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈ ગયા, પોતાના પોઝમાં સ્થિર થઈ ગયા. બાઈએ છે એ તોડી રાગમાં ગાવા લાગે છે. તો આ રીતે છે એનો જવાબ બને છે. 28મો પ્રશ્ન છે એનો જવાબ જોઈએ કે ઉછીનું માંગનારાઓ માંગવું એ તેમનો હક હોય એમ માંગવામાં કોઈ લાજ શરમ રાખતા નથી. ઉછીનું આપનારને એની જરૂર હશે એનો વિચાર પણ તેઓ કરતા નથી. ઉછીનું આપનાર પાસેથી મોંઘી વસ્તુ, કપડાં કે ઘરેણાં પણ તેઓ 2 ધડક માંગી શકે. ઉછીનું આપનાર આનાકાની કરે તો તેમને શરમમાં નાખીને તેમ કરવા છતાં ના પાડે તો પરાણે લઈ જઈને ઝંપે છે. તેમની આ વૃત્તિના કારણે ઓછીનું માંગનારમાં વિવેક હોતો નથી એમ લેખકને લાગે છે. 29મો પ્રશ્ન છે એનો જવાબ જોઈએ. લેખિકાને ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મેશાહી કે સુલેમાન અગર, અચબલ કે ગિરિબલ જેવા નામ પારકા અને પરાયા લાગે છે. તો આ રીતે એ જોયું. મિત્રો, 30મો પ્રશ્ન છે એ મુદ્દાસર છે. જો કોઈ મુદ્દાસર પ્રશ્ન હોય તો તેમાં પ્રસ્તાવના ખૂબ જરૂરી છે. આપણે અગાઉ પણ કરી ચૂક્યા કે પ્રસ્તાવનાની અંદર કોઈ કૃતિનું નામ, કર્તાનું નામ, સાહિત્ય પ્રકાર, સંદર્ભ આ છે તમે જમણી સાઈડમાં છે લખી અને પછી પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરી શકો. આ તમે 30મો જે પ્રશ્ન છે એ મુદ્દાસર ઉત્તર છે. તો એ પ્રશ્નનો પ્રસ્તાવના રીતે લખવી. ત્યારબાદ જવાબ જોઈએ કે કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી પાંડવો બેઠા છે. ત્યાં યુધિષ્ઠિર વિષાદમાં છે. વિષાદ સ્વજનોના મૃત્યુ અંગેનો છે. નારદ, વ્યાસ, શ્રી કૃષ્ણ તથા તેના અન્ય ભાઈઓ યુધિષ્ઠિરને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ યુધિષ્ઠિર પર તેની કોઈ અસર થતી નથી. ભીમ, અર્જુન, સહદેવ, નકુલ, દ્રૌપદી, નારદ, વ્યાસ અને શ્રી કૃષ્ણ એમ દરેક વ્યક્તિ યુધિષ્ઠિરને પોતપોતાની રીતે તેમને વિષાદમાંથી બહાર લાવીને રાજગાદી સાંભળવા પ્રેરે છે. યુધિષ્ઠિર સૌને પોતાનો નિર્ણય જણાવે
કે તે પ્રજાનો સેવક બનશે, ચાકર થઈને રહેશે. સિંહાસન ઉપરથી સેના એ ક્યારેય સત્તા નહીં સંભાળે. પોતે ભીખુ થઈને રખડશે અને પોતાના પાપનું પૂરેપૂરું ભાન પામશે. કેટલાય પોતાના વાલા ગુમાવ્યા, તેમના કરુણ વિલાપો એને કાને સંભળાય છે. મારા એકને ખાતર કેટલી માતાઓ પુત્ર વિયોગમાં ઝૂરે છે. આટલું કહેતા ભાવાવેશમાં આવી યુધિષ્ઠિર છે એ બેભાન થઈ જાય છે. એ સમયે ભીમ, અર્જુન અને પાંચાલી પણ પોતાની ભૂલ કબૂલ કરે છે. આમ સૌ યુધિષ્ઠિરના વિચારો સાથે વચ્ચે ઓછે અંશે સંમત થાય છે. અંતમાં શ્રી કૃષ્ણ કહે છે એ રીતે યુધિષ્ઠિરનું કહેવું અટકી જાય છે. એમ કહીને આગળ કંઈ બોલતા નથી, પણ એમ કહેવા માંગતા હશે કે એક રીતે યુધિષ્ઠિરનું કહેવું પણ સાચું છે. તો આ રીતે એનો છે જવાબ થશે. એના અથવામાં છે 30મો પ્રશ્ન. એમાં પણ કૃતિ કરતા સાહિત્ય પ્રકાર સંદર્ભે રીતને પ્રસ્તાવના લખવાની હોય છે. પછી છે એનો જવાબ શરૂ કરીએ આપણે. શરત વાર્તાનો આરંભ મિજબાની દરમિયાન ચાલતી ચર્ચામાં મુકાયેલી શરતથી થાય છે. શરત પાલનના નિયમો ઘડાય છે. 20 લાખની શરતનું જોખમ ઉઠાવનાર યુવાન બેંક માલિક છે અને શરત પ્રમાણે સ્વતંત્રતાનું જોખમ ઉઠાવનાર યુવાન વકીલ છે. શરત પાલનના નિયમ પ્રમાણે યુવાન વકીલ પોતાના જેલવાસ દરમિયાન અનેક ઉત્તમ પુસ્તકોના અધ્યયનથી જ્ઞાન મેળવે છે અને ભૌતિક સંપત્તિનો એને મોહ છે એ પછી રહેતો નથી. તે અલૌકિક જ્ઞાનથી એટલો સજ્જ થઈ ગયો હોય કે તેને લાગ્યું કે તેણે અનેક સામ્રાજ્યો જીતી લીધા છે. તેના જીવનમાં જાણે ભૌતિક સંપત્તિનું કોઈ મૂલ્ય રહ્યું નથી. આથી તે 20 લાખની સંપત્તિને ઠોકર મારી નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો જેલ છોડીને ભાગી જાય છે. તેનો એક અફસોસ નથી જ્યારે વૃદ્ધ થયેલા બેંક માલિકને 20 લાખનો મોહ છૂટતો નથી. તેને એક ભિખારી જેવું જીવન પસંદ નથી એટલે વકીલને મારી નાખવાની યોજના બનાવે છે. શરતને કારણે વકીલને અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને ભૌતિક સંપત્તિ એને સહેજે આકર્ષણ રહ્યું નહોતું. લેખકે વાર્તાના અંતે શરત પાલન ન કરનાર વકીલની જીત બતાવી એ દ્રષ્ટિએ વાર્તાનું શીર્ષક પણ યથાર્થ રહેલું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બી વિભાગ છે એટલે કે ગદ્ય આધારિત જે પ્રશ્નો હતા એ ગલાસેમેટના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરેલો છે, જે પ્રશ્ન નંબર 1 છે. વિદ્યાર્થી મિત્રો જો વિડીયો સારો લાગે તો અન્ય સુધી પહોંચાડો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા